શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે એના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 197. આમાં કહે છે કે નિરંજન પદ તો મુખસે ન બરણ્યો જાય. નિરંજન પદ એટલે પરમાત્માનું પદ, એનું વર્ણન જ ના થઈ શકે. અવધૂત કક્ષા કહીએ તો પણ ચાલે. એનું વર્ણન જ ના થઈ શકે એવી અદ્ભુત છે કક્ષા. મુખથી બરણ્યો ના જાય, મુખથી એનું વર્ણન થઈ જ ના શકે. પરમાત્માની પ્રાપ્તિનો જે આનંદ છે, નિરંજન અવસ્થા, નિહિ અંજન, વાસનાનું બિલકુલ અંજન ના હોય આંખમાં, કોઈ પણ પ્રકારની સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાસના પણ ના હોય, અને જે સ્થિતિ પ્રાપ્ત થાય એને નિરંજન પદ કહેવાય. જે ગ્રંથમાં આવે છે નિરંજનનું આખ્યાન, પરમાત્માના દર્શન માટે પાગલ થયેલો એ નિરંજન. તો કે છે મુખથી વર્ણન જ ના થઈ શકે કે છે. ત્યાં નહીં ઉજિયારા નહીં વો કાલા, નૂર હી અપરંપાર. ત્યાં અજવાળું નહીં ને અંધારું નહીં, ફક્ત તેજ ને તેજ જ છે. ત્યાં બિન દેખત દીખ પડે સહજી, જોયા વગર જ સહજ રીતે ઓળખી લેવાય, જોયા વગર જ દેખાઈ જાય. આનો અર્થ એવો થાય, બિન દેખત દીખ પડે સહજી, જોયા વગર જ દેખાઈ જાય એવા પરમાત્મા છે. જોયા વગર દેખાય એટલે આંખો બંધ હોય તો એ દેખાય, અને ઉગાડી આંખવાળા રહી જાય. અને દેખત અંધા યાર એટલે આંધળો પણ એને જોઈ શકે. આનો અર્થ એવો પણ થાય, દેખત અંધા યાર, આંધળો પણ એને જોઈ શકે. આ પરમાત્મા એવા છે, એને જોવા માટે કંઈ બહારની આંખોની જરૂર જ નહીં. નહીં વો અંદર નહીં વો બહાર, દોનો સે પરપાર. એ અંદર નહીં ને બહાર નહીં, બધે જ. એકલો અંદર નથી ને એકલો બહાર નથી, અંદર બહાર બધે સમાય. અંદરે છે ને બહાર પણ છે. અને વો સબ ગોલમકાર, બધે જ છે. ગોળ એટલે બધું, ગોળમાં કોઈ છેડો જ ના હોય. એવી રીતના પરમાત્માનો કોઈ છેડો જ નથી. ગોલંકારનો અર્થ એવો થાય. નહીં વો અંદર નહીં વો બહાર, અંદરે નથી ને બહારે નથી, એ બંનેથી પર છે. અને પાછો એવું કહે છે કે અંદર બહાર સમાય ઉસમે, અને પાછો અંદર બહાર એ છે જ પાછો. અને બધું ગોળાકાર એટલે બધે જ છે ટૂંકમાં. આમાં કહેવાનો અર્થ એવો છે, એ ઊંચો નથી, નીચો નથી, ચોરસ, ચતુષ્કોણ, આવો કોઈ એને આકાર નથી પરમાત્માને. એ નિરાકાર છે. ઊંચો નથી, નીચો નથી, સમચોરસ નથી, લંબચોરસ નથી, નહીં વર્ણ આકાર, એને વર્ણ પણ નથી, આકાર પણ નથી. નિર્ગુણ શિરગુણ ઉસકે બાંધે, નિર્ગુણ ને સગુણ તો એણે બનાવેલા છે. બિન જગ જગ કીર્તાર, જગત વગર જગતનો કીર્તાર છે. બિન જગ જગ કીર્તાર એટલે સૃષ્ટિ વિના સૃષ્ટિનો કરનારો છે. સૃષ્ટિ વગર પણ એ સૃષ્ટિને બનાવી શકે છે, એવો છે. દેખે સો તો કહન ના પાવે, જે જુએ તેનું વર્ણન કરી શકતા જ નથી, એ કહી શકતા જ નથી. અને કહે ન દેખ્યા સાર, અને જે બોલતા હોય તે જોયા વગર જ બોલતા હોય છે. કહે ન દેખ્યા સારા, જેણે જોયો નથી એનું વર્ણન કરતા હોય છે. જેણે જોયો વર્ણન કરી શકતા જ નથી. સબકે અંદર, બધાની અંદર છે ભગવાન, અને સબસે ન્યારા, છતાંય બધાથી જુદો છે. રંગ અરૂપ આધાર, એ અરૂપી છે અને છતાંય બધા રંગોનો આધાર છે. જગતમાં જેટલા રંગો એટલે સુખ કહીએ કે જે કહીએ, જગતની બધી પ્રવૃત્તિનો એ આધાર છે. તો આ નિરંજન પદ એટલે પરમાત્માનું પદ, પરમાત્મા ટૂંકમાં એની વાત છે. રૂપ વિનાનો અને છતાં સર્વનો આધાર છે, એવું એ કહે છે. નિરંજન પદ તો મુખ સે ન બરણ્યો જાય, નિરંજન પદ તો મુખ સે ન બરણ્યો જાય, નિરંજન પદ તો મુખ સે ન બરણ્યો જાય, નિરંજન પદ તો મુખ સે ન બરણ્યો જાય. નહીં વો કાલા નૂર હી નૂર પાર, નહીં ઉજિયારા નહીં વો કાલા નૂર હી નૂર પાર, બિન દેખત દીખ પડે સહજ હી, બિન દેખત દીખ પડે સહજ હી, દેખત અંધાયા. નિરંજન પદ તો
મુખ સે ન બરણ્યો જાય નિરંજન પદ તો મુખ સે ન બરણ્યો જાય નહીં વો અંદર નહીં વો બાહિર દોનો સે પર પાર નહીં વો અંતર નહીં વો બાહિર દોનો સે પર પાર अंदर बाहर समाये उसमें अंदर बाहर समाये उसमें वो सब गोलंका निरंजन पद तो मुख से न बरण्यो जाय निरंजन पद तो मुख से न बरण्यो जाय ऊंचा नीचा सम ચોખુણ ના નહીં બર્ણ આકાર ઊંચા નીચા સમ ચોખુણ ના નહીં બર્ણ આકાર ઊંચા નીચા સમ ચોખુણ ના નહીં બર્ણ આકાર ઊંચા નીચા સમચો ગુણના નહીં બરણ આકાર निर्गुण निर्गुण उसके बांधे निर्गुण सिर गुण उसके बांधे निर्गुण सिर गुण उसके बांधे निरगुण सिर गुण उसके बांधे बिन जग किरता निरंजन पड़तो मुख से न बरण्यो जाय निरंजन पद तो मुख से न बरण्यो न जाय देखे सो तो कह ना पावे कहे न देख्या सार देखे सो तो कह न पावे कहे न देखा सा सबके अंदर सबसे न्यारा सबके अंदर सबसे न्यारा रंग अरूप अदा निरंजन पद तो मुख से न बरण्यो जाय निरंजन पद तो मुख से न बरण्यो जाय निरंजन पद तो मुख से न बरण्यो जाय अवधूत चिंतन श्री गुरुदेव दत्त